ધોરાજીમાં થોડા પૈસા બચાવવા કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે। શ્રમિકોને રિક્ષા કે અન્ય વાહનોને બદલે જેસીબીમાં જ લઈ જવામાં આવ્યા। જેસીબી મશીનમાં બેસાડીને બાળકો, મહિલાઓ સહિતના શ્રમિકોને લઈ જતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં બાળકો અને મહિલાઓને આગળના ભાગે બેસેલા તો જેસીબી ચાલકની આજુબાજુ અને પાછળની તરફ પણ શ્રમિકો બેસેલા હોય તેવું જોવા મળી રહ્યું છે। વિડીયોમાં જેસીબીમાં જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે। સંવાદદાતા વિક્રમસિંહ જોડાયા છે ફોનલાઈન પર। વિક્રમ, જણાવશો કે ધોરાજીમાં થોડા પૈસા બચાવવા માટે કોન્ટ્રાક્ટરની આ ઘોર બેદરકારી કહી શકાય, કારણ કે શ્રમિકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા। જોખમે મુસાફરી કરતા મજૂરોનો છે વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે ધોરાજીમાં જેસીબી મશીનમાં આગળના ભાગે મહિલા, પુરુષો અને નાના નાના બાળકોને બેસાડીને કામે લઈ જતા હોય તેવો એક વિડીયો છે તે વાયરલ થયો છે। ત્યારે જેસીબી ચાલક છે તે બિંદાસપણે લોકોના જીવને જોખમમાં મૂક્યા હોય એવો વિડીયો વાયરલ થયા। ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો છે તે ઉઠવા પામ્યા છે। ત્યારે હાલ ધોરાજીમાં રોડ રસ્તાના કામો ચાલી રહ્યા છે તે મજૂરોને લઈ જવાનું વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। ત્યારે પોલીસ એક તરફ દરરોજ બાઇક ચાલકોને મેમા પકડાવી રહ્યું છે, ત્યારે આવા નિયમોના ઉલાડિયા કરતા ઇસમો સામે પોલીસ લાલ આંખ કરવી જરૂરી બની છે। જી બિલકુલ વિક્રમસિંહ, આભાર।